ગાઈસ ગુડ મોર્નિંગ. આપણું મશીન રિપેરિંગમાંથી આવી ગયું છે. પિન બુશિંગનું કામ કરાવવા ગયું હતું. ડ્રાઈવર આવ્યા છે. કેટલા વાગ્યા? 8:30. જોજો તમે. આ મશીનમાં ઓઇલ માપે છે. તમે જોજો કઈ રીતે ઓઇલ માપે છે. બ્લોગર બની ગયા છે. કઈ વિડીયો કઈ ડેલીના બ્લોગ આવશે. યા કયો હરિયો કઈ આવડો મોટો બધો ટ્રાન્સમિશન ટ્રાન્સમિશન શું કહે ટ્રાન્સમિશન નાખી પાછું બતાવશે એ કઈ નહીં કહેવાનું આપણે કેવું જોઈએ. હા ભલે ને આપણે કેવું તો જોહે ને છે કે નાખવું જોહે કે હાલી જાહે કે એમ હમણાં કીએ. હાલો ટ્રાન્સમિશનનો ગેજ કમ્પ્લીટ બતાવે. અમુક ત્રણ 3 પોઈન્ટની માથે થોડોક છે. આ રમવા નથી ઓકા. અહીંયા હજી ઓઇલ પાણી માપે છે ત્યાં હજી ડીઝલ આવે. એમાં ઘેરબે ક્યાંથી ભેગું થાય? લગભગ તો નહીં ખુલે જારી. ખુલે? હા ખુલ્લી તો ગઈ. લ્યો એમાં મારું કાર્ડ સ્વેપ માર્યું લાગે. 2500 પડી શું કે પાણી નાખવું પડે નથી તો ક્યાં ગયું? આમાં ઈસે ખરા પી ગયા ને પડતા પડ્યું. સકલા પી ગયા છે. હાલો સકલા પી ગયા છે. સવારમાં પાણી પાઈ દીધું છે જેસીબીને. હવે લગભગ આખો દિન નહીં પાવું પડે. અત્યારમાં હું રિપેરિંગ કામ કર્યો. હે રિપેરિંગ કામ કરશો તું? હું રિપેર કર્યું? હે હાલો હવે આપણે આપણા ખોડાને ડીઝલ પાઈ દઈએ હમણાં. કાકી પાઈ દો કે ખવડાવી દો કે પછી એને હાઈલા જ રાખવાનું છે. પછી ક્યાં ઊભું રહેવાનું? ફાઇનલી અમારો આ ડ્રાઈવર કોઈ દી એને કાયદેસરના પેટનું ડ્રાઇવિંગ શીખો જ નહીં. જેથી મને ખબર ન પડતી ને કે આને ટ્રેક્ટર કહેવાય. આ તેદુનું ટ્રેક્ટર હાકે હજી એનાથી કાયદેસર રિવેસ નથી આવતું. બાર બપોરે વૈરગા છે. હવે કાકા ચીકી બોલાવવા. આપણા ઘરના ઉકેડામાં ટાઈસ નાખવાનું ચાલુ થઈ ગયું છે. અમારે ત્યાં આવી માટી મળે. તમે કમેન્ટ કરીને કહેજો તમારે ત્યાં કેવી ટાઈસ મળે. અમે આને ટાઈસ અને માટી કઈ જુઓ તમે. અમારે આને ટૂંકમાં 1 નંબર માલ કહેવામાં આવે. સવારમાં 8:30 વાગ્યા આવે ને આ એનું કારણ તમે જોવો. હવે પછી અત્યારના કેટલા વાગ્યા? 7:30. આપણે સવારમાં તમને પહેલાં બતાવ્યું આ બ્લોગમાં. આપણા ડ્રાઈવર સાહેબ કેટલા વાગે આવ્યા હતા નહીં. હવે આપણે હે ને બોલાવ્યા નથી થતા.
ખાસ કરીને કહેજો તમારે ત્યાં ડ્રાઈવર કેટલા વાગે આવે એ.